દેશ વિદેશમાં થતી ઉથલપાથલની સીધી અસર ભારતના અનેક ઉદ્યોગો પર થતી હોય છે, ત્યારે સુરતનો હીરા ઉદ્યોગ હાલ સૌથી વધારે મુશ્કેલીમાં મુકાયો છે। હીરા ઉદ્યોગમાં મંદીને કારણે ફેક્ટરીઓમાં રજાના કિસ્સા વધી ગયા છે, સાથે જ અનેક લોકોએ રોજગારી ગુમાવી હોવાનો પણ વાતો સામે આવી છે। સુરત શહેરમાં હાલ હીરાના 700 જેટલા મોટા અને 2500 જેટલા નાના યુનિટ કાર્યરત છે અને 10 લાખ લોકો આ ઉદ્યોગમાં કામ કરી રહ્યા છે અને આવકમાં 40% ઘટાડો થતાં કેટલીક ફેક્ટરીના માલિકો દ્વારા વેકેશન પણ જાહેર કરવામાં આવ્યું છે। યુક્રેન રશિયા યુદ્ધ, હમાસ ઇઝરાયલ યુદ્ધ અને અધુરામપુર બાંગ્લાદેશની જે રાજકીય કટોકટી, એ બધા સમીકરણો ભેગા થતાં 100% એક્સપોર્ટ ઘટ્યું છે। એની ડાયરેક્ટ અસર ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ પર પડી છે અને ઇન્ડસ્ટ્રીઝને કોઈ જગ્યાએથી કંઈ નુકસાન ન થાય ને રત્ન કલાકારોનું હિત સચવાય અને મેન્યુફેક્ચર્સનું હિત સચવાય એ માટેના અમારા પ્રયત્નો ચાલુ છે। હવે મેજોરિટી સરકાર તો આમાં જો આર્થિક પેકેજ એવું કોઈ જાહેર કરે રત્ન કલાકારો માટે કે નાના યુનિટો ચલાવવા માટે 0% વ્યાજની લોન લાંબા ગાળાની, તો થોડોક આપને આર્થિક સપોર્ટ મળી રહે અને ઇન્ડસ્ટ્રી બચી શકે।